આગળ લઈ જાઉં છું નીલ ચાવડા અને ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું બેઠો હું જજંતરમ મમંતરમ. એ તો બીજી વાત વાળા ધ્યાન દોરાવવાનું કામકાજ છે. આપણે દહીં ખાઈ મિત્રો હમણાં પાછું આવું વાળ્યું કલર કામ કરતા હતા ને ટીટીએ આખો બેગ બગાડી રાખ્યું હે અને આને કરતા આવડતું નથી કામ ને જો. અને આમાં કેટલું કામ બાકી કે આ ઘરમાં હજી બાકી હે. ઓલી અમારે બ્લોગ બનાવે છે અને બધા જો મોડા ઉઠે મને મેળ જ ન આવે. બધા હજી બ્રશ કરે આજે મોઢું ધોઈને આવી હું જોઈ નાસ્તો કરવા બેસી ગયો. એ સરસ મજાની રોટલી દહીં ઘી ચા અને આ જો આજે આય મોડી ઉઠી બોલ મમ્મી તમને કામ કરતા હાલ નો હવારમાં આવે ને કોને કહે કામ કરતા હાલ શું આવે મમ્મી આ ખરેખર હું છોકરી નથી બાકી બધું ઘરનું કામ કરી નાખું. સવારમાં જાઉં 5 વાગે મૂકી જાઉં 5 વાગે મૂકી જાઉં હંજવારી કરી નાખું પોતા કરી નાખું થાંભલા કરી નાખો. તમે બધા કામ કરતા તમે આટલા ઘરમાં કેટલી બાયું છો જો ઓલી પસાડે મારા બાપ આ કાયમ એક દી ખાલી નથી ગયો પસાડવામાં કાયમ પછી શું મજા આવે તને તમને બધા કામ કરતા હાલ આવે શું મમ્મી કયો શું કામ કરે છોકરી એક જ ન કરે કોણ ક્યાં બતાવો દાખલો કયો કયો એ કોઈ કામ ન કરે માં કોઈ છોકરાઓ કામ કરે પણ જે છોકરીઓ જોઈ તમે સાર છો શરમ આવી જાય લાગતી નથી ગાજે અરે હજી જો એક તો છે એ ઊભી થા ઊભી શરમ નથી આવતી થા ઊભી હાલ હાલ થા ઊભી થા એને બિહાડ દો. આ જો મસ્ત રૂમ બનાવી દીધો મેં કીધું હા ચેન્જ કરી નાખો અહીંથી વા અને આટલું આમ કરી નાખો મસ્ત પિંક કરી નાખો સમજાઈ ગયું મેં કરી દીધું બધું. તો પણ તે કર્યું રોટલી ગરમા ગરમ આવો બાકી ગરમ મજા આવે રોટલી ખાવાની. એટલે કીધું તું મેં પ્લાન બધો મારો હતો એટલે મેં ફોન માં કીધું તું કિંજલ લે પાણી ઉડાડે બ્રશ કરતા હાલા બોલો હજી ઉઠી હે અને બ્રશ કરતા હે ઈ મન અસ્ત્ર તારું લઈ લાવે કરવા માં કામ એને કામ કરતા મમ્મી હાલ આવે મમ્મી શું કરે જરાક જોઈ લે. ઓ મમ્મી તો વીઆઈપી જો લગાવી રીતે કામ કરો એલા જાને પસાર દર વો કરી લઈએ હા આવા જે શું હે મને એવા જ હોય તારે હાવ એવા માં હાવ ઉગ્ગુ રોકાય છે હે ઈ એને બહુ ની હાવ નહીં હોય ઓય હે ઓ તો પછી મમ્મી તમે પણ કામે કરાવો ને પછી કેટલું બધું કામ કરવું. સલાડ ખાવાથી શું થાય ખબર આપણે હે ને રૂપાળા થાય સલાડ ખાવાનું સમજાઈ ગયું. જો અમે કાયમ સલાડ ભરી જો એટલે જો કેટલી આમ ભલા જે કારી દેખાય પણ આમ રૂપાળી સલાડ ખાઈને એટલે નહીં સમજાઈ ગઈ. તાલી મુझको પહેચાન મને મારી હારી નહીં કરો ને પેલા કહી દઉં સમજી ગઈ. આ અમારો રૂમ જો કેવો છે સમજો અને આ રૂમ જો લઈ રહ્યો ખંજર પર જો કયો કરને કરું ઠીક હે શું કીધું હો ને હવ રૂમ કરો વારે વાહ એ ને આવું હોય ભાઈ લગન હાલ આપણે કામ કરાવો ફટાફટ કામ કરતા શેનો હાલ આવે એમ કઉ છું. અલે ધક્કો મારતી ને હો
સભ્યતાથી વાત કરી છે હે એવું કોના કોના ઘરમાં છે કે કામ કરીને એમ કહે કે તમે કઈ કામ જ નથી કરતા. બુદ્ધિ ઓછી બાકી કામ થઈ ગયું એટલે બાકી સમજો ઘરમાં કામ કેટલું પડ્યું સમજો કેટલા વાગ્યા તમારા ઘરે આવું જ હોય કે અમારા ઘરમાં એક જ આવું મને એવું સમજાતું રેડ બફેટ પડ્યું છે આપણે કાઠિયાવાડી ભાષામાં એમાં કે રેડ બફેટ જ કે મમ્મી શું કે આપણે પાસે મમ્મી જે બધું વગે છે અને આ જો શું કામ કરતા હાલ આવો તને નથી આવતું અરે થાય કે નહીં તું મમ્મી બે કામ જ કરે આખો બાપ રે બાપ કરવું પડે લગ્ન પછી તારું ઘર તો કેમ મમ્મી કે મારું ઘરે નથી ને એમનું ઘરે નથી તો કોનું ઘરે મુझको पहचान लो मैं हूँ कौन એ તમે લાડ કરાવો ને એટલે બાકી એક જાબડ ભેગી બધું કામ કરવા માંડે હમણાં મમ્મી અમને બધી કઈ કામ ચિંતું નથી ચિંતા તો બધું છે મને કોઈ દી કઈ કામ કરવાનું તમે લાડ કરાવો મમ્મી એટલે હાજી એ બધી કામ કરવાનું કહીએ તારે ક્યાં કે તું દુકાન જાસ ને એટલે બાપુ સીએનએમ કલેક્શન કોઈ દી ઘરે આખો દી હોતી હોય તો એમ ન કહે કે ઉઠ કામ આમ જો થાળ લાગી જા આમ જો કેટલા બટન થઈ ગયા આમ જો 1 2 3 4 બધે મારા હે આ તો વરી મેં નામ બામ ચેન્જ કરીને એકાદી લખી નાખ્યું છે કિંજલ નું આવી ગયું હે પછી આ મારું હે આ કોમલ નું હે આ મારું હે બસ શું હે તારે કાઈ નથી તારું બીજા તો મારું જોઈએ બેન હા એ બોલો એવોર્ડ બતાવો તો મેં એવોર્ડ મળ્યો તો પણ મારા વ્લોગ ના કટકા ડિલીટ થઈ ગયા ને એટલે જો આ રહ્યો છે નીલ ચાવડા કોન્ટેન્ટ ક્રિએટર છે મસ્ત એવોર્ડ મળ્યો તો અને ભાઈ સાહેબ મજા આવી ગયો ત્યાં પણ યાર કેવો વિડીયો મસ્ત બનાવ્યો તો મારા ખબર નહીં ક્લિપો નીકળી ગઈ એ શું થયું મને મળી જ નહીં મેન ક્લિપ હોતી નહીં બધું નીકળી ગયું એટલે હું વ્લોગ નો મૂકી દીધો કાંઈ વાંધો નહીં જોઈ લો એવોર્ડ મસ્ત સરસ મજાનો છે અને આ આપણો જીવનનો પહેલો એવોર્ડ છે ભાઈ ખરેખર બહુ એમને આમ બહુ શાંતિ મળી કે તમારા બધાએ આટલો પ્રેમ આપ્યો એના હિસાબે એવોર્ડ મને મળ્યો આટલો આમાં તો એમાં કિંજલ બેન ખબર છે આ એવોર્ડ હું સરિયારીમાં જ લેતો હોય છે કે હું નથી બોલતી તું બોલતો તે તો મને આપી દીધા હું બસ દેમાં તો મારો હે લઈ એલા રોજ આખી નીકળ તો ભાઈ એનો એવોર્ડ છે અટતો નહીં આવે કોઈ એનો એવોર્ડ તાર નામ લખ્યું બધા નામ ના લખ્યું કાઈ નહીં રાખું તો હું ને બતાવ તાર નામ બતાવ તારો એકનો નથી કોમલનો હે કોમલનો હે મૂકી દીધો એ મૂકવાનું નહીં ખબર ને આમાં કિંજલે કેવા આવ્યો કામ કરતો શિલ્પા અરગ જો શું કામ ખબર એમ પપ્પા આવ્યા મામા હારું હવે શિલ્પા ને પપ્પા આયા કોઈ નથી જોયું ને જોઈ ગયો તો જોયા અલા હા કા ઓપનિંગ માં જોયા હતા રેડી જો હરકજો મોટો હરકજો ચા બનાવો તો લ્યો બીજું શું હોય હવે ચા બને હમણાં મેં ચા નું કીધું તો કે થોડીક વાર ખમો પછી એનો જમવાનો ટાઈમ થઈ ગયા છે હા પપ્પા એવા એટલે લ્યો તો બનાવવા માંડી છે ફટાફટ હા પ્રેમ ભાઈ તો ફાઇનલી ગાઈસ શૂટ કમ્પ્લીટ કરી લીધું છે અને ફાઇનલી આજે નાઈ લીધું છે આને નાઈ લીધું છે અને વૈશાલી નાઈ લીધું છે વૈશાલ ભાગ્યો નાયું નથી ને એટલે બહુ બીક લાગે મને ખબર છે નાઈ નહીં ને એટલે એને એટલી બીક લાગે ને જો હજી હંતાય જો એમ ફોડકા કેટલા લાગે હે આ બધા વૈશાલી કેટલા ફોડકા આને જો કેટલા ફોડકા મટી ગયું એમ કે નકર વધારે હતું કાયા હતું ને કાયા યો હે બાપરે વૈશાલ ઓ વૈશાલ ઓ ક્યાં માર્યું કોણ નો કટ કરી મૂકી હાલ અલી ઓય રેવા દે ને પછી કે મારે આ બધે વ્લોગ બધા એમ કે કોમલબેન વ્લોગ નથી બનાવતા કોમલબેન ના વ્લોગ હારા આવે મિત્રો મારા વ્લોગ જૂના ન જોયા હોય તો જોતા આવજો 4-5 વ્લોગ નાખેલા હે
મારા ચેનલમાં જાઓ ને એટલે તમને શીખવાડજો જો કે ખબર આ જે ચેનલ છે એમાં વિડીયોઝ ઉપર ક્લિક કરવાનું, બધા વિડીયોઝ આવશે ને એમાં બ્લોગ બધા આવશે આપણા, બરાબર? એની પર ક્લિક કરી નાખવાનું ને એકાદી લાઈક કરી નાખવાની, એકાદી કોમેન્ટ કરી નાખવાની, સબસ્ક્રાઈબ કરી નાખવાનું. તો ગાઈસ જોઈ લ્યો કચરો કાઢી લીધો છે કેટલો બધો, આમ જોઈ લ્યો. બાપ રે બાપ, ઢેગલો એક કાઢ્યો હે. હે પાકીટ આવી ગયો ને આપણે જવું પડશે અત્યારે હવે કામે, કેમ કે ડીએનડી ખોલ્યું હોય તો ધંધો તો કરવો પડશે ને, એટલે અડધો ધંધો કરીએ. વાગી ગયા જોઈ લો, એટલા 2:30 વાગી ગયા. તો આપણે મસ્તનો વિડીયો બનાવી લીધો, શૂટ કરી લીધો છે અને હવે કોમલબેન એક સરસ મજાનો વિડીયો બનાવવાના છે અને કિંજલબેન એક સરસ મજાનો વિડીયો બનાવવાના છે, જોઈ કેવો આવે. અને આ કચરો બધો કાઢ્યો છે, હવે એક આગળ છે ને આપણે બ્લોગ બીજો બનાવશું હવે, બરોબર? તો અત્યારે આપણે બ્લોગને એન્ડ આપી દઈએ, મળીએ આપણે નવો બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું